નમસ્કાર દર્શક મિત્રો, આજના મુખ્ય સમાચારમાં હું અને રોહિત આપનું હાર્દિક સ્વાગત કરું છું। મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા બોર્ડર પર ચૂંટણીને કારણે નર્મદા પોલીસનું સઘન ચેકિંગ। તો ચેકિંગ કરવા પોલીસ દ્વારા 5 જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી। બાયડના પેન્ટરપુરા સીમ વિસ્તારમાં યુવક યુવતીના ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી। બાયડ પોલીસે વધુ તપાસ હાથ ધરી। કપડવંજમાં મુમુક્ષુ આસ્કાની દીક્ષા ગ્રહણની શોભાયાત્રા નીકળી। નગરમાં સવારે 9:30 કલાકે મુમુક્ષુ આસ્કાની નગરના રાજમાર્ગો ઉપર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। કપડવંજના મોટીજાનના બારોટવાડામાં કંકુ પગલાં પડ્યાની વાત વાયુ વેગે પ્રસરતા સ્થાનિક શ્રદ્ધાળુઓનો દર્શન માટે ઘસારો। તો બ્રહ્મભટ્ટ સમાજ માતરના નવનિર્મિત રામજી મંદિરનો ત્રિદિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે। તો આ સાથે જ આજના મુખ્ય સમાચાર અહીં પૂર્ણ કરીએ છીએ। આપ અમારી સાથે જોડાયેલા રહો અને જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ।